હેલો એવરીબડી. આજે આપણે છે પેપર 404 એઝ ઇટ ઇઝ યુનિટ 1. એની અંદર છે મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર. આગળ આપણે કર્યું મોલ કમ્પોઝિશન ઓફ સોલિડ મિક્સચર, બરાબર. પેપર 404 યુનિટ 1 આખું નથી લખતી. મોલ કમ્પોઝિશન ઓફ liquid mixture. મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર. આપણે આગળ જોયું સોલિડ મિક્સચરની અંદર એના વેઇટ પર્સન્ટ અને મોલ પર્સન્ટ અને મોલ કેલ્ક્યુલેટ કર્યા હતા, બરોબર. અને એના આધારે આપણે એના દાખલા થોડા ઘણા ગણ્યા હતા. હવે અહીંયા છે મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર, કે વોલ્યુમ ઓફ પ્યોર લિક્વિડ આર ઓલ્સો સ્પેસિફાઈડ. તમને ખબર છે કે કોઈ પણ લિક્વિડને સ્પેસિફાય કરવા માટે આપણે એનું વોલ્યુમ નક્કી કરીએ, બરાબર. આ ઉપરાંત એની ડેન્સિટી અને ટેમ્પરેચર એ પણ સ્પેસિફાય થાય છે. એટલે કે વોલ્યુમ, ડેન્સિટી એન્ડ ટેમ્પરેચર આર ઓલ્સો સ્પેસિફાય લિક્વિડનું, બરાબર. હવે આપણે કોઈ સોલ્યુશન હોય તો ઓન ધ બેઝિસ ઓફ સોલ્યુશનને આધારે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, તો કે આપણે સોલ્યુશનને 3 પાર્ટની અંદર ડિવાઈડ કર્યા, કે સોલ્વેન્ટ, સોલ્યુટ અને સોલ્યુબિલિટી અથવા સોલ્યુશન, બરાબર. સોલ્વેન્ટ, સોલ્યુટ એન્ડ સોલ્યુશન. તો ઓન ધ બેઝિસ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણને આધારે જોઈએ તો સોલ્યુટ ડિઝોલ્વ ઇન સોલ્વેન્ટ પર ગ્રામ 100 ગ્રામ, એટલે કે સોલ્યુટ છે અને સોલ્વેન્ટ છે, કે સોલ્યુટ ડિઝોલ્વ ઇન સોલ્વેન્ટ, આપણે એને કહીએ સોલ્યુશન. તો સોલ્વેન્ટ છે એ 3 ફોર્મમાં હોઈ શકે: લિક્વિડ, સોલિડ એન્ડ ગેસ. ઇન ધ કેસ ઓફ સોલિડ, ધારો કે આપણે સોલિડ છે, સોલિડ, સોલ્વેન્ટ અને સોલિડ છે એ સોલ્વેન્ટ, સોલિડ, લિક્વિડ અને ગેસિયસ ત્રણેય ફોર્મની અંદર સોલ્વેન્ટ અથવા સોલ્યુટ છે એ હોઈ શકે, બંને, બરાબર. પર ગ્રામ ઓફ 100 ગ્રામ, એટલે કે સોલ્યુટ ડિઝોલ્વ ઇન અ સોલ્વેન્ટ ઇટ્સ કોલ્ડ સોલ્યુશન. કે સોલ્યુટ દ્રાવકની અંદર દ્રાવ્ય થાય તો આપણે એને કહીએ દ્રાવણ અથવા સોલ્યુશન. તો અહીંયા શું લખ્યું છે? પર ગ્રામ અને 100 ગ્રામ, એટલે મેક્સિમમ અમાઉન્ટ ઓફ સોલ્વેન્ટ અને સ્લાઇટલી થોડો ઘણો અમાઉન્ટ ઓફ સોલ્યુટ, એટલે આપણે કહીએ સોલ્યુશન, જેને આપણે કહીએ સેચ્યુરેટેડ સોલ્યુશન, બરાબર. હવે આને આપણે ડિફાઇન કરવું હોય તો મેક્સિમમ અમાઉન્ટ ઓફ સોલ્યુટ ડિઝોલ્વ ઇન અ સોલ્વેન્ટ એટ અ ડિફાઇનાઇટ ટેમ્પરેચર, અમુક ટેમ્પરેચર સુધી એમાં દ્રાવ્ય થાય તો આપણે એને ઇઝ ઇક્વલ ટુ સોલ્યુબિલિટી, એટલે દ્રાવ્યતા બરાબર હોઈ શકે. આગળ આપણે જોયું હતું કે સોલિડના મોલ કમ્પોઝિશન માટે, સોલિડ મિક્સચર માટે વેઇટ પર્સન્ટ અને મોલ પર્સન્ટ હતા. તો અહીંયા લિક્વિડના મોલ કમ્પોઝિશન માટે એના મોલ પર્સન્ટ, વેઇટ પર્સન્ટ, વોલ્યુમ પર્સન્ટ છે એ પણ નક્કી કરવામાં આવે. ઇન ધ કેસ ઓફ વોલ્યુમ પર્સન્ટ, એટલે કે વોલ્યુમ પર્સન્ટ હોય તો એ કઈ રીતે નક્કી થાય? તો કે આલ્કોહોલ કન્ટેન્ટ ઇન વાઇન, એટલે કે વોલ્યુમ પર્સન્ટ, કે વાઇનની અંદર આલ્કોહોલનું પ્રમાણ નક્કી કરવા માટેનું વોલ્યુમ પર્સન્ટ છે એ નક્કી કરાય. કે આલ્કોહોલ ને ખબર છે, આલ્કોહોલ કન્ટેન્ટ ઇન વાઇન, બરાબર. વોલ્યુમ પર્સન્ટ. તો વેઇટ પર્સન્ટ અને મોલ પર્સન્ટ આવશે કે P2O5 content in phosphoric acid.
કે જેના વેઇટ પર્સન્ટ આપણે નક્કી કરીએ. ત્રીજું છે એક્ઝામ્પલ કે Na2O contain in NaOH સોલ્યુશન. બરાબર. તો આ રીતે મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર છે એ નક્કી થાય. વેઇટ પર્સન્ટ, મોલ પર્સન્ટ એન્ડ વોલ્યુમ પર્સન્ટ. આ ઉપરાંત આપણે ભણી ગયા છીએ મોલારિટી, મોલાલિટી, normality. Molarity may be defined number of moles of solute dissolved in 1 liter of solution, and molality may be defined number of equivalent weight of solute dissolved in 1 liter of solution, and normality may be defined number of moles of solvent in 1 kilogram of solute. આ બધી છે વોલ્યુમ નક્કી કરવા માટે આપણે નોર્માલિટી, મોલારિટી, સહપ્રમાણતા અને એ બધું નક્કી કરતા એ. પણ અહીંયા આપણે એ બધું ડિટેલમાં આવતું નથી, આવશે ખાલી આપણે મોલ પર્સન્ટ અને વોલ્યુમ પર્સન્ટ છે એ નક્કી કરવાના. હવે આની અંદરના આપણે આગળ જે સોલિડ મિક્સચરના એક્ઝામ્પલ હતા, અહીંયા પણ આપણે લિક્વિડ મિક્સચરની અંદર એક્ઝામ્પલ છે. આ યુનિટની અંદર તમારે છેલ્લો ટોપિક છે એક્ઝામ્પલ. એ એક્ઝામ્પલ છે એ આપણે જે તે ટોપિક છે એ પૂરો થતો હશે એની સાથે સાથે એક્ઝામ્પલ છે એ હું બધા તમને કરાવતી જાઉં છું. એટલે ફરી પાછા આપણે રિપીટ કરશું નહીં, 1 by 1. એટલે મોલ કમ્પોઝિશન ઓફ લિક્વિડ મિક્સચર, વેટ પર્સન્ટ, વોલ્યુમ પર્સન્ટ એન્ડ મોલ પર્સન્ટ છે એ આપણે નક્કી કરી શકીએ. સોલ્યુટ, સોલ્વેન્ટ એન્ડ સોલ્યુશન અથવા સોલ્યુબિલિટી. મેક્સિમમ અમાઉન્ટ ઓફ સોલ્યુટ ડિઝોલ્વડ ઇન અ સોલ્વેન્ટ, એટલે આપણે એને કહીએ સોલ્યુશન. પર ગ્રામ 100 ગ્રામે 1 ગ્રામ. બરાબર. એ ડિફાઇનાઇટ ટેમ્પરેચર. એટલા માટે વોલ્યુમ ઓફ પ્યોર લિક્વિડ, ડેન્સિટી એન્ડ ટેમ્પરેચર આર ઓલ્સો સ્પેસિફાઈડ. બરાબર. હવે છે એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 1 છે સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ salicylic acid in methanol contain 64 kg salicylic acid per 100 kg methanol at 25 અંશ એટલે કે 25 અંશ સેલ્સિયસ તાપમાને સેલિસિલિક એસિડનું મિથેનોલમાં બનાવેલું સંતૃપ્ત દ્રાવણ છે જેની અંદર 64 કિલો સેલિસિલિક એસિડ છે. કેટલા એ તો કે 100 કેજી મિથેનોલ એ 64 કેજી સેલિસિલિક એસિડ હોય તો એ કેટલા પર્સન્ટ છે, એટલે કે વેઇટ પર્સન્ટ અને મોલ પર્સન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરો. આપણે જેમ સોલિડમાં હતું એનું બેઝિસ છે કે મિથેનોલ છે 100 કેજી. બરાબર. અને સેલિસિલિક એસિડ છે 64 કેજી. વેઇટ પર્સન્ટ એન્ડ મોલ પર્સન્ટ ફાઇન્ડ આઉટ કરો. ટોટલ કેટલું થશે? ટોટલ 100 પ્લસ 64 એટલે 164 કેજી થાય. સૌથી પહેલા છે વેઇટ પર્સન્ટ ઓફ, આપણે લઈએ સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ એનું સૂત્ર હતું, અથવા આપણે એને એ કહીએ વેઇટ પર્સન્ટ ઓફ સેલિસિલિક એસિડ, એટલે સેલિસિલિક એસિડના વેઇટ આવશે કેટલું છે 64 અપોન ટોટલ વેઇટ 164. બરાબર. પર્સન્ટ છે એટલે ઇન્ટુ આવશે 100. 64 upon 164 into 100. સૌથી પહેલા આપણે સેલિસિલિક એસિડના અને મિથેનોલ છે એના વેઇટ પર્સન્ટ ફાઇન્ડ આઉટ કરીએ. એટલે આન્સર આવશે તમારે 39.02. બરાબર. બીજું ફાઇન્ડ આઉટ કરીએ વેઇટ પર્સન્ટ ઓફ CH3OH મિથેનોલ એઝ ઇટ ઇઝ.
કેટલું છે મિથેનોલનું વેઇટ 100 kg બરાબર. ટોટલ આવશે 164 ઇન્ટુ પર્સન્ટેજ છે એટલે 100 એટલે વેઇટ % ઓફ મિથેનોલ આવશે 60.98. અથવા તો આટલું બધું ન કરવું હોય તો આપણે આગળ કર્યું હતું એમ 100 માંથી 39 એટલે કે 100 minus 39.02 is equal to 60.98. આ આપને મળી ગયા બંનેના વેઇટ %. બરાબર. હવે આવશે મોલ % મેળવવા માટે આપણે સૌથી પહેલા મેળવશું મોલ. એટલે આપણે મેળવશું સૌથી પહેલા મોલ કે moles of methanol આવશે મોલ બરાબર વજનના છેદમાં એનો મોલેક્યુલર વેઇટ. એના માટે સૌથી પહેલા આપણે એનો પહેલા મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરશું. મોલેક્યુલર વેઇટ ઓફ CH3OH કાર્બનના 12 હાઇડ્રોજન 3 ને 1 4 એટલે 12 ને 4 16 અને ઓક્સિજનના 16 ઇન્ટુ 16 એટલે આવશે 32. ચોથું છે મોલેક્યુલર વેઇટ ઓફ સેલિસિલિક એસિડ C6H4OH COOH. ડાયરેક્ટ લખી નાખું છું, કેલ્ક્યુલેટ નથી કરતા. મોલેક્યુલર વેઇટ આવશે 138. બરાબર. હવે આપણે એના કેલ્ક્યુલેટ કરશું મોલ. મોલ્સ ઓફ મિથેનોલ. મિથેનોલના મોલ આવશે. મિથેનોલનું વેઇટ છે 100 kg. બરાબર. મોલ ઇઝ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. મોલેક્યુલર વેઇટ છે 32 એટલે આવશે 3.125 કિલો મોલ. બરાબર. એ જ રીતે આપણે જોશું સેલિસિલિક એસિડ. મોલ્સ ઓફ સેલિસિલિક એસિડ. મોલ્સ ઓફ સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડના મોલ આવશે. એમાં સેલિસિલિક એસિડનો વેઇટ છે 64 અને સેલિસિલિક એસિડનો મોલેક્યુલર વેઇટ છે 138. એટલે શું આવશે? ડાયરેક્ટ લખી નાખું છું. મોલ્સ ઓફ સેલિસિલિક એસિડ 0.464 કિલો મોલ. બરાબર. ટોટલ મોલ છે 3.125 plus 0.464 is equal to 3.589 કિલો મોલ. બરાબર. હવે આપણે એના વેઇટ % જોઈએ તો હવે આપણે ડાયરેક્ટ એના મોલ % જોશું તો સૌથી પહેલા છે મોલ % મિથેનોલ. મોલ % ઓફ મિથેનોલ. હવે એના મોલ નક્કી કરવા માટે મિથેનોલના મોલ છે કેટલા? 3.185 અપોન ટોટલ મોલ છે 3.589. પર્સન્ટેજ છે એટલે આવશે ઇન્ટુ 100. મોલ % ઓફ મિથેનોલ 3.125 એટલે મિથેનોલના મોલ છે છેદમાં આવશે ટોટલ મોલ. પર્સન્ટેજ છે એટલે આવશે ઇન્ટુ 100 એટલે આવશે 87.07. બરાબર. અને મોલ ઓફ છેલ્લું છે
મોલ પરસન્ટ ઓફ સેલિસિલિક એસિડ. એમાં સેલિસિલિક એસિડના મોલ છે આપણે મળ્યા 0.464 अपॉन टोटल मोल 3.589 परसेंटेज છે એટલે આવશે ઇન્ટુ 100 એટલે મોલ પરસન્ટ ઓફ સેલિસિલિક આવશે 20.93. બરાબર. આ છે એક્ઝામ્પલ 1. આ જે એક્ઝામ્પલ છે એ આપણે સોલિડ મિક્સચરનું એક્ઝામ્પલ હતું એના જેવું જ છે કે સેલિસિલિક એસિડનું મિથેનોલમાં બનાવેલું સંતૃપ્ત દ્રાવણ છે જેની અંદર 64 કિલો સેલિસિલિક એસિડ છે અને 100 કેજી છે એ મિથેનોલ છે. તો એના વેઇટ પરસન્ટ અને મોલ પરસન્ટ છે એ કેલ્ક્યુલેટ કરો. બરાબર. વેઇટ પરસન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે જે તે કમ્પાઉન્ડનો વેઇટ છેદમાં ટોટલ વેઇટ ઇન્ટુ 100. મોલ પરસન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે જે તે કમ્પાઉન્ડના મોલ છેદમાં ટોટલ મોલ. પણ મોલ મેળવવા માટે એનો વેઇટના છેદમાં મોલેક્યુલર વેઇટ કરવો પડે. વેઇટના છેદમાં જે તે કમ્પાઉન્ડનો મોલેક્યુલર વેઇટ કરીએ એટલે આપણે મોલ મળશે અને એનો ટોટલ મોલનો સરવાળો કરવાના અને 1/1 છે એ છેદમાં મૂકીએ એટલે આપણે એના મોલ પરસન્ટ છે એ મળશે. આ છે એક્ઝામ્પલ 1. એક્ઝામ્પલ 2 છે what will be the Na2O content of lye containing 73% of NaOH. 73% NaOH ની અંદર Na2O નું કન્ટેન્ટ છે એ કેટલું હોય. બરાબર. આપણે એનો બેઝ લખીએ છીએ કે NaOH છે એ 73% છે. બરાબર. તો Na2O છે એ કેટલું હોય તો આપણે કહીએ કે 100 કેજી લાય છે. લાય એટલે લિક્વિડ. 100 કેજી લાય છે. 73% છે એ NaOH છે. NaOH. બરાબર. એટલે આપણે કહીએ કે 73 કેજી. હવે શું મેળવવાનું છે તો કે Na2O નો પરસન્ટ. બરાબર. આપણે પેલા સૂત્ર લખીએ કે NaOH gives Na2O plus H2O. બરાબર. હવે વેઇટ પરસન્ટ મેળવવા માટે આપણે એનો મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરવો પડશે. તો સૌથી પહેલા છે મોલેક્યુલર વેઇટ ઓફ NaOH. એનો છે 40 અને મોલેક્યુલર વેઇટ ઓફ Na2O gives 68. એટલે આપણે 62 મળે છે. હવે વેઇટ પરસન્ટ ઓફ Na2O એટલે પરસન્ટેજ ઓફ Na2O ઇન લાય એટલે કે સોલ્યુશન. તો Na2O ના પરસન્ટેજ છે એ સોલ્યુશનની અંદર કેલ્ક્યુલેટ કરવા માટે આપણે સૌથી પહેલા આવશે મોલેક્યુલર વેઇટ ઓફ Na2O એટલે આવશે 62 ઇન્ટુ કેટલા પરસન્ટ લાય છે તો કે 73%. બરાબર. છેદમાં કેટલા મોલ NaOH છે તો કે 2 અને મોલેક્યુલર વેઇટ ઓફ NaOH એટલે આવશે 40. બરાબર. આન્સર આવશે 56.58%. એટલે આપણે કહી શકીએ કે 56.58% Na2O છે એ સોલ્યુશનની અંદર છે. હવે અહીંયા આપણે ક્યારેક આ સોલિડ છે. બરાબર. આપણે હવે
વોટર એનાલિસિસ કર્યું હોય તો વોટર એનાલિસિસની અંદર તમને ખબર છે કે એની બેઝિસિટી, આલ્કાલિટી, પછી કેટલું આલ્કલાઇન છે એટલે કેટલું બેઝ છે, કેટલું એની બીઓડી કેટલા છે, સીઓડી કેટલા છે, આ બધું એ વોટર એનાલિસિસની અંદર છે એ નક્કી કરવામાં આવે. આ ઉપરાંત બીજું છે તમને ખબર છે કે બીઓડી સીઓડી એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, ટીઓસી એટલે થિયરિટિકલ, THOD એટલે થિયરિટિકલ, અહીંયા લખું છું THOD એટલે થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ સૌથી પહેલા છે, BOD, COD, TOC, THOD અને TOD. બરાબર. બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ટોટલ ઓર્ગેનિક કાર્બન, થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ટોટલ ઓક્સિજન ડિમાન્ડ. આ આપણે એનાલિસિસ કરીએ તો આટલી બધી વસ્તુઓ છે કે જેનું એનાલિસિસ છે એ કરવાની આમાં, જેમાં TOC અને THOD એટલે આ બંને ટોટલ ઓર્ગેનિક કાર્બન અને ટોટલ ઓર્ગેનિક કાર્બન અને THOD છે એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો કે ટોટલ ઓર્ગેનિક કાર્બન છે ઈ કેટલા કાર્બન છે ઈ સોલ્યુશનની અંદર પ્રેઝન્સ છે ઈ નક્કી કરવા માટે TOC છે ઈ વપરાય, ટોટલ ઓર્ગેનિક કાર્બન. બરાબર. થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે કમ્પાઉન્ડની અંદર કેટલા ઓક્સિજન છે એ થિયરિટિકલી આપણે ડિફાઇન કરી શકીએ એટલે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ ઉપરાંત BOD, COD અને TOD બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને ટોટલ ઓક્સિજન ડિમાન્ડ, આ બધું છે એ વોટર એનાલિસિસની અંદર છે એ વાપરવામાં આવે. બરાબર. આ છે સેકન્ડ એક્ઝામ્પલ. પેલું આપણે લિક્વિડ માટે જોયું હતું એટલે કે મોલ પર્સન્ટ, વેઇટ પર્સન્ટ કેલ્ક્યુલેટ કરતા હતા. હવે સોલિડ માટે છે કે 73% NaOH છે તો એની અંદર Na2 કેટલા પર્સન્ટ છે એ હોઈ શકે. હવે છે એક્ઝામ્પલ 3. ગ્લિસરીન weighing 600 mg is dissolved in pure water to make a final solution of 1 liter. Find the total organic carbon and theoretical oxygen demand. બરાબર. કે 600 mg ગ્લિસરીન છે જે 600 mg વેઇટ છે એ પ્યોર વોટરની અંદર ડિઝોલ્વ કરી અને એનું ફાઇનલ સોલ્યુશન છે એ 1 લિટર બનાવવામાં આવે તો ટોટલ ઓર્ગેનિક કાર્બન અને થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ છે એ ફાઇન્ડ આઉટ કરો. સૌથી પહેલા આપણે લખશું ગ્લિસરીનનું સૂત્ર CH2OH, CHOH અને CH2OH. બરાબર. કે 1 કિલો મોલ ઓફ ગ્લિસરીન containing 3 કિલો મોલ ઓફ કાર્બન એટલે કે 1 કિલો મોલ ઓફ ગ્લિસરીન contain કેટલું છે containing 3 કિલો મોલ ઓફ કાર્બન. કે 1 કિલો મોલ ઓફ ગ્લિસરીન છે તો એની અંદર 3 કિલો મોલ ઓફ કાર્બન છે 1, 2 અને 3. બરાબર. હવે આપણે એનો મોલેક્યુલર વેઇટ ફાઇન્ડ આઉટ કરશું એટલે મોલેક્યુલર વેઇટ ઓફ ગ્લિસરીન કે અહીંયા તો આપણે થઈ ગયું કે 3 કિલો મોલ ઓફ કાર્બન છે 1 કિલો મોલ ઓફ ગ્લિસરીન ની અંદર કેટલા કાર્બન એટમ છે 3. હવે છે મોલેક્યુલર વેઇટ ઓફ ગ્લિસરીન ઇઝ ઇક્વલ ટુ આવશે 92. બરાબર. ગ્લિસરીન containing solution 600 mg per liter.
બરાબર. 1 લિટરની અંદર કેટલું ડિઝોલ્વ કરેલું છે? 600 mg. તો કે ગ્લિસરીન contain in solution 600 mg per liter. 1 લિટર સોલ્યુશન બનાવેલું છે એટલે ગ્લિસરીન કન્ટેન ઇન સોલ્યુશન 600 mg પર લિટર એટલે ટોટલ ઓર્ગેનિક કાર્બન TOC એટલે ટોટલ ઓર્ગેનિક કાર્બન આપણે જોઈએ તો ટોટલ કેટલા છે? 1 2 અને 3 નંબર ઓફ કાર્બન એટમ 3 ઇન્ટુ કાર્બનનો મોલેક્યુલર વેઇટ છે 12. બરાબર. નંબર ઓફ કાર્બન એટમ ઇન્ટુ મોલેક્યુલર વેઇટ અપોન કે કાર્બનનો મોલેક્યુલર વેઇટ અને એની અંદર આ શેમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે? આપણે શું આપેલું છે સોલ્યુશન? ગ્લિસરીન. તો કે ગ્લિસરીનનો મોલેક્યુલર વેઇટ ઇન્ટુ કે કેટલા mg ડિઝોલ્વ કરેલું છે? તો કે 600 mg એટલે આન્સર આવશે 234.8. બરાબર. ટોટલ ઓર્ગેનિક કાર્બન નંબર ઓફ કાર્બન એટમ ઇન્ટુ એટોમિક નંબર ઓફ કાર્બન અને મોલેક્યુલર વેઇટ ઓફ ગ્લિસરીન ઇન્ટુ વેઇટ કેટલું છે? 600 mg જે તમને આપેલું છે એટલે કેટલું આવશે? 234.8. બરાબર. આ આપને મળી ગયું ટોટલ ઓર્ગેનિક કાર્બન. હવે છે થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ. થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ માટે આપણે એને આની અંદર કમ્બશન કરવું પડે એટલે ઓક્સિજનનું દહન કરવું પડે એટલે આપણે એને કહીએ કમ્બશન રિએક્શન. આપણે શું મેળવવાનું છે? શું કામ કરવું પડે? તો કે થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ. થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ માટે આપણે એને કમ્બશન રિએક્શન કરવી પડે એટલે રિક્વાયરમેન્ટ છે તો કે આપણે એની કમ્બશન રિએક્શન કરીએ. આને હું લખું છું C3H2 3 4 5 6 7 8 C3H8 અને O3 C3H8O3 શું કરવાનું છે? તો કે કમ્બશન દહન શેની સાથે? O2 સાથે એટલે આપણે શું મળશે? CO2 અને H2O. CO2 પ્લસ H2O. આને આપણે બેલેન્સ કરીએ તો કાર્બન છે એ 3 છે, હાઇડ્રોજન છે એ 8 છે એટલે અહીંયા લખીએ 4 × 2 એટલે 8 ઓક્સિજન. બરાબર. તો ઓક્સિજન છે એ ઘટે છે એટલે આપણે શું આવશે? 3.5 O2. આને કીધી કમ્બશન રિએક્શન. હવે આપણે આનું થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ છે એ મેળવવી હોય તો THOD ઇઝ ઇક્વલ ટુ કેટલા છે ઓક્સિજન? 3.5 ઇન્ટુ 32 ઇન્ટુ કેટલો આપને આપ્યું છે વેઇટ? 600. 32 એટલે આ ઓક્સિજનના એટોમિક વેઇટ છે 16. 16 × 16 16 ગુણ્યા 2 એટલે 16 દુ 32 એટલે શું આવશે? 32 ઇન્ટુ 600 છેદમાં આવશે એનો ટોટલ મોલેક્યુલર વેઇટ 92. બરાબર. થિયરિટિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે આવશે કેટલા મોલ છે? 3.2 ઇન્ટુ O2 એટલે 16 ગુણ્યા 32 એટલે 3.2 ઇન્ટુ 32 ગુણ્યા કેટલું વેઇટ છે? 600 mg છેદમાં આવશે 92 એટલે આન્સર આવશે 73. આન્સર આવશે 730.4 mg પર લિટર. બરાબર. આ થયું TOC અને THOD. ટોટલ ઓર્ગેનિક કાર્બન છે એ કેટલા રહેલા છે આપણે મેળવ્યું? નંબર ઓફ એટમ, એટોમિક વેઇટ ઓફ કાર્બન અને મોલેક્યુલર વેઇટ ઓફ ગ્લિસરીન ઇન્ટુ એનું વેઇટ. એઝ ઇટ ઇઝ આમાં આપણે ઓક્સિજન છે તો એની કમ્બશન રિએક્શન કરી તો અને બેલેન્સ કર્યું એટલે શું આવશે? 3.5 O2
ઓક્સિજનના એટોમિક વેઇટ છે 16 ગુણ્યા 2, અહીંયા 2 મોલ છે એટલે 32 ગુણ્યા એનું વેઇટ છેદમાં એનો ગ્લિસરીનનો મોલેક્યુલર વેઇટ એટલે 730.4 mg પર લિટર, અથવા આપણે એને કહીએ ppm પાર્ટ્સ પર મિલિયન અથવા mg પર લિટર. હવે છે એક્ઝામ્પલ 4. થર્ડ એક્ઝામ્પલ છે બાય titration it was found that a sample of water contain alkalinity equivalent to 500 ppm calcium carbonate. Water contain temporary hardness in calcium hydrogen carbonate form. Find the calcium hydrogen carbonate content of H2O. એટલે કે ટાઇટ્રેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું તો એક સેમ્પલ હતું વોટરનું કે જેની આલ્કાલિનિટી હતું 500 ppm હતી CaCO3 ની, બરાબર. પાણીની અંદર ટેમ્પરરી એવું એની જે સખ્તાઈ અથવા હાર્ડનેસ હતી કોની, તો કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટની કેટલી હતી, ટેમ્પરરી, બરાબર. તો ફાઇન્ડ ધ CaHCO3 twice content of H2O, કે H2O નું કન્ટેન્ટ છે ઈ કેટલું છે, બરાબર. સૌથી પહેલા આપણે એનો કેલ્શિયમ કાર્બોનેટ છે 500 ppm, તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું કેટલું છે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. એટલે સૌથી પહેલા કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે એનો આપણે મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરીએ. પેલું છે મોલેક્યુલર વેઇટ ઓફ, આપણે બંનેનો મોલેક્યુલર વેઇટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. મોલેક્યુલર વેઇટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ ઇક્વલ ટુ 100, બરાબર. CaCO3 નો મોલેક્યુલર વેઇટ છે એ 100 છે. હવે આપણે કરશું CaCO3 છે, આપણે આગળ વેલેન્સી છે એ શીખી ગયા, બરાબર, કે CaCO3 માં કેલ્શિયમ 2 કાર્બોનેટ 2, વેલેન્સી અથવા વેલેન્સ આવશે 2. તો એનો ઇક્વિવેલેન્ટ વેઇટ ઓફ CaCO3 is equal to 100/2 એટલે આવશે 50. આ થયું CaCO3 નું. હવે આવશે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. મોલેક્યુલર વેઇટ ઓફ કેલ્શિયમ CaHCO3 twice. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો મોલેક્યુલર વેઇટ છે 162, બરાબર. આમાં છે વેલેન્સી Ca+2HCO3 -2 એટલે વેલેન્સી છે, વેલેન્સ છે 2. ઇક્વિવેલેન્ટ વેઇટ ઓફ CaHCO3 twice નો ઇક્વિવેલેન્ટ વેઇટ છે 81. આનો ઇક્વિવેલેન્ટ વેઇટ હતો 50 અને આનો ઇક્વિવેલેન્ટ વેઇટ છે 81. હવે શું કહે છે, વોટર કન્ટેન ટેમ્પરરી હાર્ડનેસ ઇન કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ફોર્મ, કે હાર્ડનેસ છે એ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટના ફોર્મમાં છે. તો એકચ્યુઅલ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કન્ટેન ઇન સેમ્પલ, એકચ્યુઅલ કન્ટેન્ટ કેટલું છે, actual content of calcium hydrogen carbonate CaHCO3 twice in શેનું નક્કી કરવાનું છે, સેમ્પલ ઓફ વોટર, સેમ્પલ ઓફ વોટર, બરાબર. કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું એકચ્યુઅલ કન્ટેન્ટ પાણીના સેમ્પલની અંદર કેટલું છે, તો કે એનો ઇક્વિવેલન્ટ વેઇટ 81 અપોન કેટલા ppm છે, તો કે 500 ppm.
81 into 500. હવે તમને આપેલું છે CaCO3 નું ઇક્વલ ટુ 500 ppm CaCO3, બરાબર. સી તો આપણે લેશું CaCO3 નો ઇક્વલ ટુ છે એટલે શું આવશે એનો ઇક્વિવેલન્ટ વેઇટ 81/50, બરાબર, ઇન્ટુ 500 એટલે આવશે આન્સર આવશે 810 ppm. બરાબર. કેટલું આવશે કન્ટેન્ટ 810 ppm જેટલું. એટલે ટાઇટ્રેશન દ્વારા એવું દાખલાની રકમ શું હતી કે ટાઇટ્રેશન દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું તે આલ્કાનિટી છે એ 500 ppm છે કેલ્શિયમ કાર્બોનેટની. તો પાણીના સેમ્પલની અંદર કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું એક્ચ્યુઅલ કન્ટેન્ટ છે એ કેટલા ppm હોવું જોઈએ. એટલે આપણે જોયું કે 81/50, 81 એટલે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જેનું આપણે કન્ટેન્ટ નક્કી કરવાનું છે એનો ઇક્વિવેલન્ટ વેઇટ છે અપોન ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ અને કેટલા ppm છે 500 ppm એટલે 810 ppm આવશે. હવે આ બીજી રીતથી નક્કી કરી શકાય નોર્માલિટી, મોલારિટી અને મોલાલિટી, બરાબર. નોર્માલિટી, મોલાલિટી અને મોલાલિટી એટલે નો કોન્સન્ટ્રેશન ઇન ppm, કોન્સન્ટ્રેશન ઇન ppm અથવા ગ્રામ પર લીટર ઇઝ ઇક્વલ ટુ એનો નોર્માલિટી એટલે n ગુણ્યા એનો ઇક્વિવેલન્ટ વેટ, બરાબર. કોન્સન્ટ્રેશન ઇન ppm નોર્માલિટી ગુણ્યા એનો ઇક્વિવેલન્ટ વેટ, બરાબર. આ છે એક્ઝામ્પલ 3. હવે આપણે આના પછીનું એક્ઝામ્પલ છે, એક બે એક્ઝામ્પલ બાકી છે, એ આપણે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે. હવે છે એક્ઝામ્પલ 4. સોલ્યુશન ઓફ NaOH ઇન વોટર કન્ટેન 20% NaOH. કે પાણીમાં બનાવેલું NaOH નું સોલ્યુશન છે કે જેની અંદર 20% NaOH છે બાય વેઇટ 860 ડિગ્રી ટેમ્પરેચર. ધ ડેન્સિટી ઓફ ધ સોલ્યુશન ઇઝ 1.196 કિલોગ્રામ પર લીટર. ફાઇન્ડ મોલારિટી, નોર્માલિટી એન્ડ મોલાલિટી ઓફ સોલ્યુશન. કે NaOH ના સોલ્યુશનની અંદર 20% NaOH છે બાય વેટ ડિઝોલ્વ કરેલો 60 ડિગ્રી ટેમ્પરેચરે અને દ્રાવણની ડેન્સિટી છે 1.196 કિલોગ્રામ પર લીટર. તો ફાઇન્ડ મોલેક્યુલર વેટ ફાઇન્ડ મોલારિટી, નોર્માલિટી એન્ડ મોલાલિટી. સૌથી પહેલા છે ડેન્સિટી. ડેન્સિટી ઓફ સોલ્યુશન ઇઝ 1.196 કિલોગ્રામ પર લીટર. ડેન્સિટી છે એ તમને આપેલી છે તો ડેન્સિટી ઉપરથી આપને મળશે વોલ્યુમ. વોલ્યુમ ઓફ સોલ્યુશન. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ આપને ખબર છે માસ બાય વોલ્યુમ. તો વોલ્યુમ ઓફ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ 100/1.196 ડેન્સિટી. એટલે કે 20% છે એટલે આપણે એને લઈ લીધું 100%, બરાબર. એટલે કેટલું થાય 100% એ કેટલું તો 100 ના છેદમાં એની ડેન્સિટી 1.196 એટલે તમને દ્રાવણનું કદ મળશે. એટલે 100 ના છેદમાં 1.196 એટલે આપને મળશે 83.621, બરાબર. આ આપને દ્રાવણનું છે એ કદ મળ્યું. હવે આપણે મેળવવાનું છે NaOH ના મોલ્સ. દ્રાવણની અંદર NaOH ના મોલ કેટલા છે તો કે મોલ્સ ઓફ NaOH ઇન સોલ્યુશન. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર કેટલો છે વેઇટ
20, મોલેક્યુલર વેઇટ છે 40, 20/40 એટલે વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ એટલે આવશે 0.05 કિલોમોલ અથવા 500 મોલ. બરાબર, મોલ મળી ગયા, વોલ્યુમ મળી ગયું. હવે આપણે આવશે મોલારિટી. મોલારિટી is equal to volume moles of solute, moles of volume, molarity is equal to moles of solute upon volume of solution, volume of solution. બરાબર, moles of solute આપણે કેટલા મેળા? NaOH ના 500 છેદમાં વોલ્યુમ ઓફ સોલ્યુશન મળ્યું છે 83.62. મોલ્સ ઓફ સોલ્યુટ કેટલા મોલ છે એ દ્રાવ્ય થયેલા છે એટલે મોલ્સ ઓફ સોલ્યુટ અને વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે આવશે 5.98, 5.98. શું મળી? મોલારિટી. હવે NaOH છે એની વેલેન્સી છે એ 1 છે. બરાબર, એક હાઇડ્રોક્સિલ આયન છે એ રિમૂવ થાય છે એટલે એની વેલેન્સી કેટલી થાય? 1. એટલે એનો મોલેક્યુલર વેઇટ અને ઇક્વિવેલન્ટ વેઇટ છે એ બંને કેવા થાય? સેમ. એટલે મોલેક્યુલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ. બરાબર, હવે આવશે એની મોલાલિટી. નોર્માલિટી અને મોલારિટી બંને સેમ થાય છે. Molarity may be defined number of moles of solute dissolved in 1 liter of solution. Normality may be defined number of equivalent weight of solute dissolved in 1 liter of solution. અહીંયા equivalent weight અને molecular weight છે એ સેમ છે એટલે આવશે બંને સેમ. Molality is equal to moles of solute એટલે કે દ્રાવ્યના મોલ છેદમાં આવશે weight of solvent. moles of solute આવશે 500 અને weight કેટલું છે? 80. કઈ રીતે? તો કે 20% NaOH છે ઈ બાય વેઇટ દ્રાવ્ય થયેલો છે તો બાકી કેટલો વધ્યો? 80%. એટલે વેઇટ ઓફ સોલ્વન્ટ આવશે 80. એટલે 500/80 એટલે 6.25 મોલ પર કેજી. બરાબર, આ થયું મોલારિટી. એક દાખલો આપણે મોલારિટી, નોર્માલિટી અને મોલાલિટીનો કરી લીધો. વધારે એક્ઝામ્પલ છે એ આપણે કરવાની જરૂર નથી. એક્ઝામ્પલ હતું કે NaOH સોલ્યુશન છે ઇન વોટરની પાણીમાં બનાવેલું NaOH નું સોલ્યુશન છે બાય વેટ એની અંદર 20% NaOH છે ડિઝોલ્વ કરેલો છે 60 ડિગ્રી ટેમ્પરેચરે. ડેન્સિટી આપેલી છે 1.196 કિલોગ્રામ પર લિટર. તો મોલારિટી, નોર્માલિટી અને મોલાલિટી શોધો. મોલારિટી શોધવા માટે આપણે એના જે દ્રાવ્ય થયેલું છે NaOH એના મોલ શોધવા પડશે. સોલ્યુશનનો વોલ્યુમ નક્કી કરવું પડશે. વોલ્યુમ ક્યારે નક્કી થાય કે ડેન્સિટી તમને આપેલી છે. ડેન્સિટી એટલે માસ બાય વોલ્યુમ એટલે વોલ્યુમ બરાબર માસ બાય ડેન્સિટી. અહીંયા આપણે વોલ્યુમ મળી ગયું. બરાબર, 83.61. એટલે કેટલા NaOH ના મોલ છે એ દ્રાવ્ય થયેલા છે એટલે મોલ બરાબર વેઇટ અપોન મોલેક્યુલર વેઇટ. વેઇટ છે એ તમને આપેલો છે બાય વેઇટ 20% NaOH. 20/40 0.5 કિલોમોલ અથવા 500 મોલ. આના ઉપરથી તમને મળશે મોલારિટી, મોલ્સ ઓફ સોલ્યુટ દ્રાવ્ય થયેલા હોય એના, અને વોલ્યુમ ઓફ સોલ્યુશન
મોલ્સ ઓફ સોલ્યુટ મળ્યા 500, વોલ્યુમ ઓફ સોલ્યુશન છે આપણે મળ્યું 83.61, એટલે મોલારિટી મળશે 5.98. અહીંયા NaOH છે એ મોનોવેલેન્ટ છે, એને 1 હાઇડ્રોક્સિલ આયન છે એ રિમૂવ થાય છે, એટલે અહીંયા મોલારિટી નોર્માલિટી બંને ઇક્વિવેલેન્ટ વેઇટ બેયનો સેમ છે, એટલે મોલારિટી ને નોર્માલિટી સેમ આવશે. હવે આવશે મોલાલિટી. મોલાલિટી એટલે મોલ્સ ઓફ સોલ્યુટ dissolve in 1 kilogram of solvent, એટલે મોલ્સ ઓફ સોલ્યુટ અપોન વેઇટ ઓફ સોલ્વેન્ટ. મોલ્સ ઓફ સોલ્યુટ છે 500 અને વેઇટ છે 80, એટલે 6.25 મોલ પર kg. આ થયો NaOH ની મોલારિટી, નોર્માલિટી અને મોલારિટી ફાઇન્ડ આઉટ કરવા માટેનું એક એક્ઝામ્પલ. બરાબર, આપણે હવે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગેસિયસ મિક્સચર છે એના મોલ કમ્પોઝિશન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવા એ જોશું. ઓકે, થેન્ક યુ.